અમદાવાદના નારણપુરામાં ₹823.52 કરોડના ખર્ચે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 14 સપ્ટેમ્બરના રોજ થશે। આ ભવ્ય સંકુલ 21 એકર જમીનમાં ફેલાયેલું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 6 મુખ્ય ભાગો છે। એક્વેટિક કોમ્પ્લેક્સ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ ઝોન। અહીં સ્વિમિંગ, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ઇન્ડોર શૂટિંગ, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ભવિષ્યમાં જો અમદાવાદમાં કોમનવેલ્થ કે ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાય તો તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સંકુલ ખેલાડીઓ અને દર્શકો માટે એક નવી આશા લઈને આવ્યું છે। અમદાવાદનો યુવાન હોય, ગુજરાતનો યુવાન હોય, ભારતનો યુવાન તે પોતે રમતગમત ક્ષેત્રે જે આપણે મેડલ એશિયાડની અંદર, ઓલિમ્પિકની અંદર અને વૈશ્વિક રમતોની અંદર મેળવી શકે એ પ્રકારના વોર્મઅપ આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ, તદ ઉપરાંત આપણે વાત કરીએ ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, અનેક રમતો સ્નાનાગર એ આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે।